હોન્ડા સાઇન મોડલ 18 નો ગેરબોક્સ તમને ફૂલ ફિટિંગ સાથે બતાવવામાં આવશે. તો જોઈ લ્યો મિત્રો કે આ છે આપણે ક્લચવાળી ચાપટી, ક્લચ પ્લેટ ફિટ થાય ને એ ચાપટી, ઠીક છે. જોઈ લો એની અંદર એક સાફ્ટિંગ સાથે એક સાફ્ટિંગ સાથે શક્કર હોય છે ને એક શક્કર અલગથી હોય છે. એ લોક સાથે આપણે લગાવેલું હોય છે, ઠીક છે. હવે પહેલાં આપણે આ સાફ્ટિંગ કમ્પ્લીટ કરીને તમને દેખાડીશું. હવે એની માટે આપણે આ એક ચક્કર આ રીતે રાખી દેવાનું, બરાબર છે. પછી એની ઉપર એક વાઇસર, આ રીતે વાઇસર આવે એ, બરાબર. ને એની ઉપર એક ભૂંગળી, બરાબર છે. પછી એની ઉપર નાનું ચક્કર, એની ઉપર એક વાઇસર. આપણે આ સાફ્ટિંગનો ગિયરના ચક્કર બધાય કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. હવે બીજડાની ખાસિયત છે કે જે બીજડો જે આવે ને એનું આ રીતે આપણે એમાં રાખવાનું રહેશે. તમે જ્યારે લગમાં ફિટિંગ કરો ને ત્યારે આ રીતે જોઈ લો, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. આ ઊંધું છે એટલે એ નહીં ચડે. આ રીતે રાખશો તો જ તે લગ સાઈડ ઈવડો એ લોક રહેશે, બરાબર છે. હવે આપણે જે પાછલા ચક્કર નાનું ચક્કર જે ચડે ને એ સાફ્ટિંગ છે, બરાબર. જે આપણે ચેન ચક્કર નાનું ચડે ને એ સાફ્ટિંગ હોય છે. જોઈ લો આપણે આ રીતે ઉપર રહેવું જોઈએ, બરાબર. એ રીતે રાખવાનું, જાજે જગ્યા ઉપર, નીચે ઓછી જગ્યા, બરાબર. સાફ્ટિંગથી હું તમને ચક્કર કાઢીને પણ બતાવીશ ને પાછા ફિટ કરીને પણ બતાવીશ. અને જો તમને ઘણી વખત આપણું એન્જિન ખોલી નાખ્યું ને ગેર અલગ અલગ થઈ ગયો તો ખ્યાલ ન રહેવાય છે ક્યાં ક્યાં આવે છે, તો તમે જોઈ શકો છો, બરાબર છે. તો આ ચક્કર આ રીતે ઉપર વાઇસર ને આ ચક્કર, બરાબર. પછી એની નીચે એક ભૂંગળી આવે, બરાબર. ભૂંગળીની અંદર ચક્કર બે, નાની ભૂંગળી આવે નિપાલ, ઠીક છે. પછી એની નીચે એક વાઇસર આવે છે, બરાબર છે. જોઈ લો પછી આ ચક્કર એ તમે અલગ કરી શકો છો આ રીતે, બરાબર છે. આ ચક્કર ઊંધા સીધી બેસશે જ નહીં, બરાબર છે. બેસી જાય તો સામેને ફયામાં નહીં બે, બરાબર. ને આ ચક્કરની ઉપર આ રીતે વાઇસર એક આવે છે અને વાઇસર નીચે આ ચક્કર હોય છે અને ચક્કરની નીચે એક ભૂંગળી હોય છે, એટલે વાઇસર ને ચક્કર. હવે આ વિડીયો ભૂંગળી હોય છે, બરાબર છે. તો આ રીતે અલગ કરી દીધો છે. હવે પાછું હું તમને ફિટ કરીને પણ એ વિડીયો બતાવી દઈશ, એટલે તમને કન્ફ્યુઝન જે મગજમાં હોય એ દૂર થઈ જશે. જો કોઈને નવું ગેરેજની લાઈન શીખવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. 2 લાખ, ઠીક છે. હવે આ રીતે પછી ભૂંગળી એમાં બેસાડી દેવાની, બેસાડીને પછી ચક્કર આ રીતે ઘુમાવીને અંદર બેસાડી દેવાનું, બરાબર. આ રીતે બેસાડી દેવાનું, એની ઉપર વાઇસર, બરાબર. લાઈન પરનો ભાગ આપણે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ઓલો ભાગ ફેરવી નાખીએ, બરાબર. એ ભાગમાં જોઈએ, બરાબર. હવે આપણે આ ભાગ ફેરવી નાખીએ. હવે એની અંદર આપણે આ ચક્કર આ રીતે ચડાવવાનું રહેશે, જોઈએ.
આ રીતે આમ નહીં ચડાવવાનું, આ રીતે ચડાવવાનું, બરાબર. હવે એની નીચે એક વાઇસર આવશે, બરાબર. એ વાઇસરની ઉપર એક ભૂંગળી આવશે અને ભૂંગળીની ઉપર જ ચક્કર ચડે છે. એ ચક્કર છે ને ભૂંગળીની ઉપર જ ચડે, બરાબર. આ રીતે બેસાડવામાં આવશે અને વાઇસરે રેડી. આ પણ ભાગ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ પછી હું તમને આની અંદર બીજડો કઈ રીતે રાખવાનો એ પણ બીજડો હોય છે તમને બતાવી દઉં, બરાબર. તો આ રીતે નીચે છે, આ રીતે રાખવાનો રહેશે. જોઈ લો, બરાબર છે. આ રીતે ઠીક છે.